દિયોદર તાલુકાના ઝાડા નજીક ટ્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત. અકસ્માતમાં 3 બહેનોના એકનો એક ભાઈ ગુમાવ્યો. સ્વિફ્ટ ગાડીએ ટક્કર મારતા બાઇક ચાલક હિતેશ ઠાકોરનું મોત. દિયોદર તાલુકાના ઝાડા નજીક થયેલ માર્ગ અકસ્માતમાં ગાડી ચાલક દારૂના નશામાં હોવાનું સ્થાનિકો કહી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર તાલુકાના ઝાડા ગામના ચંદુજી બળવંતજી ઠાકોર ચામુંડા ઇલેક્ટ્રિક દિયોદરને 3 દીકરીઓ અને એક દીકરો છે, જે ઝાડા ગામમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ જોઈ બાઇક ઉપર પોતાના ઘર તરફ આવતો, ત્યારે દિયોદર તાલુકાના ઝાડા કોતરવાડા 3 રસ્તા નજીક ટેકરા ઉપર રાત્રિના 10 વાગ્યાની આસપાસ જેતડા તરફથી આવતી સ્વિફ્ટ ગાડીએ પહેલા i20ને ટક્કર મારી અને પછી હિતેશ ઠાકોરના બાઇકને જોરદાર ટક્કર મારતા હિતેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં દિયોદર 108 મારફત દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા. એકનો એક દીકરાનું અકસ્માતમાં મોત થતાં સમગ્ર ઝાડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બ્યુરો રિપોર્ટ ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર.